भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। ઓમ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય 3 અવતાર કથા અને તેના ચરિત્રો. સૂતે કહ્યું, પ્રથમ લોકને સર્જવાથી ઈચ્છાથી ભગવાને મહતત્વ, અહંકાર અને 5 તન્માત્રાઓથી ઉત્પન્ન કરેલું તેમજ 11 ઇન્દ્રિયો અને 5 ભૂતોરૂપી 16 અંશોવાળું પુરુષનું રૂપ ગ્રહણ કર્યું. તે ભગવાન યોગ નિદ્રા વિસ્તારી સમુદ્રના જળમાં સૂતા હતા. તે સમયે તેમની નાભિરૂપી ધરાના કમળમાંથી પ્રજાપતિઓના સ્વામી બ્રહ્મા ઉત્પન્ન થયા. જેમના સ્થૂળ શરીરના અંગોના સ્થાનોમાંથી લોક વિસ્તાર કલ્પાયેલો છે, તે ભગવાનનું સ્વરૂપ અતિ શુદ્ધ, સત્વ ગુણમય અને સર્વોત્તમ છે. હજારો ચરણ, સાથળો, ભુજાઓ અને મુખોથી અદ્ભુત, હજારો મસ્તકો, કાનો, નેત્રો અને નાસિકાવાળું અને હજારો મુકુટો, વસ્ત્રો અને કુંડળોથી શોભાયમાન એ સ્વરૂપને યોગીઓ વિશાળ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે. એ સ્વરૂપ સર્વ અવતારોના લયનું તથા ઉત્પત્તિનું સ્થાન અને અવિનાશી છે. જેના એક અંશના અંશ વડે દેવો, પશુ પક્ષીઓ અને મનુષ્યાદિ સર્જાય છે. તે જ ભગવાનને પ્રથમ બ્રહ્માથી સર્ગાદી અવતારોના સ્વરૂપ ધારણ કરી બ્રાહ્મણ થઈને દુઃખથી પાળી શકાય એવું અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. અને બીજું, આ જગતની ઉત્પત્તિ માટે રસાતલમાં ગયેલી પૃથ્વીઓનો ઉદ્ધાર કરવા યજ્ઞપતિએ વરાહનું શરીર ધારણ કર્યું. પછી ત્રીજા ઋષિ સર્ગનો આશ્રય કરી દેવર્ષિ નારદ રૂપે ઉત્પન્ન થઈ પંચરાત્ર શાસ્ત્ર કહ્યું કે જેથી કર્મોનું નિષ્કામપણું થઈ શકે, અર્થાત કર્મો જ બંધનકારક ન થતા મોક્ષદાયી થાય છે. ચોથા અવતારમાં ધર્મની સ્ત્રીના પુત્ર રૂપે જન્મી નર અને નારાયણ નામના 2 ઋષિ થઈ અંતઃકરણવાળી શાંતિવાળું દુષ્કર તપ કર્યું. ભગવાનનો 5મો અવતાર કપિલનો છે. સિદ્ધનો ઈશ્વર કપિલે આસુરી નામના બ્રાહ્મણોનો તત્વોનો સમૂહનો નિર્ણય કરનાર સાંખ્ય શાસ્ત્ર કહ્યું, જે શાસ્ત્રકાળે કરીને નાશ પામ્યું છે. છઠ્ઠા અવતાર અત્રિ ઋષિની પ્રાર્થના વડે અનસૂયાથી તેમના પુત્ર રૂપે એટલે કે દત્તાત્રેય રૂપે ઉત્પન્ન થયા અને અલર્ક રાજાને તથા પ્રહલાદ વગેરેને આત્મવિદ્યા કરી. પછી 7મામાં રુચિ પ્રજાપતિથી તેની પત્ની આકૃતિ વિશે યજ્ઞ નામે ઉત્પન્ન થયા અને પોતાના જ પુત્ર યામ આદિ દેવગણોની સાથે સ્વયંભૂ મન્વંતરનું પાલન કર્યું. 8મામાં નાભિ રાજાથી મેરુ દેવો વિશે ઋષભદેવ ભગવાન થયા, જેમણે સર્વ આશ્રમોથી નમસ્કાર કરેલો પરમહંસનો માર્ગ ધીર પુરુષોને બતાવ્યો. પછી ઋષિઓથી પ્રાર્થના કરાયેલા ભગવાને 9મો પૃથુ રાજાનો અવતાર લીધો. હે બ્રાહ્મણો, એ રાજાએ આ પૃથ્વીમાંથી સર્વ વસ્તુઓ કાઢી નાખી હતી, તેથી સર્વને તે અત્યંત પ્રિય થયો હતો. ચાક્ષુષ્ય મન્વંતરમાં સર્વ સમુદ્ર એકાકાર થયા હતા, ત્યારે પ્રલય સમયે ભગવાને મત્સ્યનું રૂપ લીધું હતું અને પૃથ્વીમાં નૌકામાં બેસાડીને વૈવસ્ય મનુનું રક્ષણ કર્યું હતું. 11મા અવતારમાં દેવો અને અસુરો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા, ત્યારે ભગવાને કાચબા રૂપે મંદરાચલ પર્વત પોતાની પીઠ ઉપર ધર્યો હતો. પછી 12મો ધન્વંતરીનો અવતાર લઈ ભગવાને 13મો મોહિની અવતાર લીધો. તે વખતે મોહિની રૂપે દાનવોને મોહ પમાડી દેવોને અમૃત પીવડાવ્યું હતું. 14મો નરસિંહ અવતાર ધરી ભગવાને જેમ સાદડી બનાવનારો નાગર મોથ નામના ગાંઠ વગરનો ઘાસને ચીરે છે, તેમ પોતાના નખોથી મહાબળવાન દૈત્ય રાજે હિરણ્યકશ્યપને ચીર્યો હતો. 15મો વામન અવતાર ધારણ કરી ભગવાન બલિરાજાના યજ્ઞમાં ગયા હતા અને તેમની પાસેથી સ્વર્ગ લઈ લેવાની ઈચ્છાથી 3 પગલાં પૃથ્વી માંગી હતી. 16મા અવતારમાં બ્રાહ્મણોનો દ્રોહ કરનાર રાજાઓને જોઈને કુપિત થઈ ભગવાને પરશુરામ રૂપ ધરી પૃથ્વીનો 21 વાર ક્ષત્રિય રહિત કરી હતી. પછી 17મા અવતારમાં પરાશરથી સત્યવતીમાં વ્યાસ રૂપે જન્મ્યા હતા અને પુરુષોને અલ્પ બુદ્ધિવાળા જોઈ વેદરૂપી વૃક્ષની શાખાઓ કરી હતી, અર્થાત વેદોના વિભાગો કર્યા હતા. પછી 18મા અવતારમાં દેવોના કાર્ય કરવાની ઈચ્છાથી ભગવાન રામચંદ્ર રૂપે જન્મ્યા હતા અને સમુદ્ર, બાંધવો વગેરે પરાક્રમો કર્યા હતા. 19મા
ને 20મા અવતારમાં રામ અને કૃષ્ણ એ નામે યાદવોમાં જન્મી ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો. પછી 21મા અવતારમાં કલયુગ ચાલુ થતાં અસુરોને મોહ પમાડવા ભગવાન બુદ્ધ નામે અજનના પુત્ર થઈ ગયા પ્રદેશમાં અવતરશે. પછી કલયુગના અંતે રાજાઓ ચોર જેવા થશે ત્યારે જગતપતિ ભગવાન 22મા અવતારમાં વિષ્ણુયશા નામની બ્રાહ્મણથી કલ્કી નામે અવતરશે. હે બ્રાહ્મણો, જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના હજારો પ્રવાહો નીકળે તેમ સત્વગુણના ભંડાર શ્રી હરિથી અસંખ્ય અવતારો થાય છે. પ્રજાપતિઓ સહિત ઋષિઓ, મનુઓ, દેવો, મહાબળવાન મનુના પુત્રો એ સર્વે શ્રીહરિની જ વિભૂતિઓ છે. પૂર્વોક્ત રૂપ અવતારોમાં કેટલાક ભગવાનના અંશ રૂપે છે અને કેટલાક વિભૂતિ રૂપ છે, પણ શ્રી કૃષ્ણ તો ભગવાન પોતે જ છે. આ સર્વ અવતારો પ્રત્યેક યુગમાં દૈત્યોથી દુઃખી થયેલા જગતને સુખી કરે છે. જે મનુષ્ય ભગવાનના આ ગુહ્ય જન્મોનો સવાર સાંજ પવિત્ર થઈ પાઠ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. વસ્તુતઃ અરૂપ અને જ્ઞાન સ્વરૂપ આ જીવનનું જે આ સ્થૂળ રૂપ શરીર છે તે તો ભગવાનની માયાના મહત્વાદી ગુણોથી જીવાત્મા વિશે રચાયેલું છે. જેથી અજ્ઞાનીઓ માને છે કે આ શરીર આત્મા છે, પણ ખરી રીતે શરીરનો આત્મામાં કેવળ આરોપ જ છે. જે મેઘ મંડળ વાયુથી જ આશ્રિત થાય છે, છતાં અજ્ઞાનીઓ તેને આકાશમાં આરોપ કરે છે. અથવા તો જેમ પૃથ્વીની રજ તથા તે રજનું ભૂખરાપણું પૃથ્વીમાં જ છે, છતાં અજ્ઞાનીઓ વાયુમાં આરોપિત કરે છે, તેમજ અજ્ઞાનીઓ દ્રષ્ટા આત્મા વિશે દ્રશ્યત્વ આદિ ધર્મવાળા શરીરનો આરોપ કરે છે. વળી એ સ્થૂળ શરીરથી બીજું જે સૂક્ષ્મ શરીર છે તેનો પણ અજ્ઞાનીઓ આત્મામાં આરોપ કર્યો છે. એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની પેઠે મહત્વત્વાદી ગુણોથી પરિણામ પામતા હાથ પગ વગેરે આકારોવાળું નથી, કેમ કે તે સ્થૂળ શરીરની પેઠે આકારવાળું દેખાતું નથી, તેમજ ઇન્દ્રિયાદિ પેઠે આકારવાળું સંભળાતું પણ નથી. વળી એ સૂક્ષ્મ સ્વરૂપ આત્માને ઉપાધિરૂપ હોવાથી જીવ સંજ્ઞા ધારણ કરે છે, જેથી પુનઃજન્મ થાય છે. અવિદ્યા વડે આત્મામાં આરોપિત થયેલા બંને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર શ્રવણ મનન આદિ ભક્તિરૂપ ઉત્તમ જ્ઞાન વડે જ્યારે દૂર કરાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ થાય છે. અને જ્યારે સંસાર ચક્રથી ખેલાતી આ ઈશ્વરી માયા દૂર થઈને કેવળ જ્ઞાન સ્વરૂપ બને છે ત્યારે જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ પામે છે અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં વિરાજે છે, એમ તત્વવિદ્વાઓ કહે છે. તે રીતે ભગવાન અંતર્યામી, અકર્તા અને અજન્મા છે. તેમના વેદ ગુહ્ય જન્મો તથા કર્મોને વિવેકીઓ વર્ણવે છે. અમોઘ લીલાવાળા તે પરમેશ્વર આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, છતાં તેમાં આસક્ત થતા નથી. માત્ર 6 ઇન્દ્રિયોના 6 વિષયોને દૂરથી ગંધની પેઠે ગ્રહણ કરે છે, કેમ કે પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહેલા તે ભગવાન 6 ઇન્દ્રિયોના નિયંતા છે અને સ્વતંત્ર છે. જેમ નટ પોતાની નાટકીય ચર્ચા પ્રગટ કરે તેમ ભગવાન પોતાની માયા દ્વારા મનથી રૂપોને અને વચનોથી નામોને વિસ્તારે છે. જગતના વિધાતા તે પરમેશ્વરની લીલાઓને કુબુદ્ધિવાળો કોઈ પણ અજ્ઞાની તર્ક વગેરે કુશળતાથી જાણી શકતો નથી, પણ જે ભક્ત ભગવાનના ચરણકમળની ગંધને નિષ્કપટ ભાવથી નિરંતર અનુકૂળ રૂપે ભજે છે તે ચક્રધારી અનંત પરાક્રમી પરમેશ્વરની પદવી જાણે છે. હે શૌનકાદિ ઋષિઓ, સર્વજ્ઞ તમે ધન્ય છો, કેમ કે સમગ્ર લોકના નાથ શ્રી વાસુદેવ ભગવાનમાં આવો શ્રેષ્ઠ ભક્તિભાવ ધારણ કરો છો, જે થતાં સંસારનો ઉગ્ર ફેરોફરી થતો નથી. ભગવાન વેદ વ્યાસે ભાગવત નામનું આ મહાપુરાણ લોકના કલ્યાણ માટે રચ્યું છે, જે પવિત્ર કીર્તિવાળા પરમાત્માના ચરિત્રરૂપ સર્વ વેદો સમાન સંપત્તિ આપનાર અને કલ્યાણ કરનાર છે. વ્યાસજીએ આ ભાગવત પુરાણ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુત્ર શુકદેવજીને ભણાવ્યું હતું, અને શુકદેવજીએ સર્વ વેદો તથા ઇતિહાસોના તારવી કાઢેલા સારરૂપ આ પુરાણ ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠેલા મહર્ષિ અને મહર્ષિઓથી વીંટળાયેલા મહારાજ પરીક્ષિતને સંભળાવ્યું હતું. હે બ્રાહ્મણો, મહાતેજસ્વી બ્રહ્મા શ્રી શુકદેવજીએ તે સભામાં શ્રી ભાગવતની કથા કહેતા હતા ત્યારે હું ત્યાં બેઠો હતો, જેથી મેં પણ તેનું અનુગ્રહથી શ્રી ભાગવતનું જ્ઞાન મેળવ્યું છે. તો જે પ્રમાણે હું ભણ્યો છું તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર હું તમને સંભળાવું છું. શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ તથા જ્ઞાન આદિ સ્વધર્મમાં પધાર્યા ત્યારે કલયુગમાં નાશ પામેલા જ્ઞાન દ્રષ્ટિવાળા લોકો માટે હમણાં આ પુરાણરૂપી સૂર્ય ઉદય પામ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિષય અધ્યાય 3 સમાપ્ત. અધ્યાય 4. તપ અને વેદાદિનું જ્ઞાન થતાં વ્યાસને થયેલો અસંતોષ. તપ અને વેદાદિનું જ્ઞાન છતાં વ્યાસને થયેલો અસંતોષ. વ્યાસે કહ્યું, તે પ્રમાણે
વ્યાસે કહ્યું. તે પ્રમાણે કહેતા સૂતની લાંબા યજ્ઞના ઉદ્દેશે બેઠેલા સર્વ મુનિઓની વચ્ચે પ્રશંસા કરીને વૃદ્ધ અને ઋગ્વેદી કુલપતિ શૌનક બોલ્યા. શૌનકે કહ્યું, હે સૂત, હે મહાભાગ્યશાળી સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, ભગવાન શુકદેવજીએ ભાગવતની પવિત્ર કથા જે તમને કહી છે તે અમને કહો. એ કથા કયા યુગમાં, કયા સ્થળે ને શા કારણે થઈ? મુનિ વ્યાસે શા કારણે પ્રેરાઈને શ્રીમદ ભાગવત સંહિતા રચી? તેમના પુત્ર સુખદેવજી મહાન યોગી, બ્રહ્મદ્રષ્ટિવાળા, ભેદરહિત, એક પરમાત્મામાં જ બુદ્ધિવાળા, માયારૂપી નિંદ્રાથી જાગતા અને અપ્રગટ હોય મૂઢ જેવા જણાય છે. વ્યાસ ઋષિ પોતે તે પુત્રની પાછા વળવા જતા હતા ત્યારે સુખદેવજી નગ્ન હતા અને વ્યાસજી તો યજ્ઞ ન હતા. છતાં વ્યાસજીને જોઈ જળ ક્રિયા કરતી અપ્સરાઓએ લજ્જાથી વસ્ત્રો પહેરી લીધા. તે આશ્ચર્ય જોઈ મુનિ વ્યાસે અપ્સરાઓને કારણ પૂછ્યું. ત્યારે અપ્સરાઓએ ઉત્તર આપ્યો, સ્ત્રી અને પુરુષ એવો ભેદ તમને છે, પણ પવિત્ર દ્રષ્ટિવાળા તમારા પુત્રને ભેદ નથી. આવા સુખદેવજી ગાંડા, મૂંગા અને જળની પેઠે ફરતા જંગલ દેશમાં જ્યારે આવ્યા અને પછી ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે નગરવાસીઓએ તેમને શી રીતે ઓળખ્યા? હે तात, શુકમુનિ સાથે રાજર્ષિ પરીક્ષિતનો સંવાદ કેવી રીતે થયો કે જે સંવાદમાં આ શ્રીમદ ભાગવત સંહિતા પ્રગટ થઈ? મહાભાગ્યશાળી શુકદેવજી ગૃહસ્થાશ્રીઓને ઘેર માત્ર ગાય ધોવાય એટલો જ સમય ભિક્ષા માટે તેઓના ઘરને તીર્થરૂપ કરતા ઊભે છે. હે સૂત, અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને વિદ્વાનો ભગવત ભક્તોમાં ઉત્તમ કહે છે, તો તેમનો મહા આશ્ચર્યકારક જન્મ અને કર્મો અમને કહો. પાંડવોનું માન ધરાવનારા તે ચક્રવર્તી રાજા શા માટે ચક્રવર્તીની સંપત્તિનો અનાદાર કરી ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠા? હે સૂત, જેના ચરણમાં મૂકવાના બાજટને શત્રુ રાજાઓએ ખુલ્લા ધન લાવીને પોતાના કલ્યાણ માટે નમે છે, તે વીર પરીક્ષિતે આશ્ચર્ય છે કે પોતે યુવાન છતાં શા માટે પ્રાણ સહિત રાજ્ય લક્ષ્મી તજવા ઈચ્છી? જે ભગવાનના ભક્તો છે તેઓ લોકોના સુખ, લોકોની સંપત્તિ અને લોકોના જ ઐશ્વર્ય માટે જીવે છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે. છતાં એ પરીક્ષિતે વૈરાગ્ય પામી બીજાઓને આશ્રયરૂપ પોતાના શરીરનો કેમ ત્યાગ કર્યો? આ સર્વે જે કંઈ પૂછ્યું તે તમે અમને કહો, કેમ કે વેદ વિના બીજા શાસ્ત્રોમાં હું તમને પારંગત માનું છું. સૂતે કહ્યું, હે શૌનક, યુગનું પરિવર્તન થતાં ત્રીજો દ્વાપર યુગ આવ્યો. ત્યારે ઉપરીજ નામના વસુથી જન્મેલી સત્યવતી વિશે પરાશર ઋષિથી ભગવાનના અંશ રૂપે યોગી વ્યાસનો જન્મ થયો. એક સમયે તે સૂર્યનો ઉદય થયો ત્યારે સરસ્વતી નદીના જળમાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ એકાંતમાં બેઠા હતા. એ ઋષિ ભૂત ભવિષ્ય જાણનારા હતા, જેથી પ્રત્યેક યુગમાં અસ્પષ્ટ વેગવાળા કાળના યોગે પૃથ્વી પર પ્રાપ્ત થયેલી યુગ ધર્મની સંકરતા જ તેમણે જોઈ. તેમજ કાળે કરેલા શરીરાદિ ભૌતિક પદાર્થોથી શક્તિનો હાસ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે જોયો. અને મનુષ્યો અશ્રદ્ધાળુ, સત્વહીન, દુર્બુદ્ધિ, ક્ષીણ આયુષ્યવાળા તથા દુર્ભાગી જોયા. જેથી અમોઘ દ્રષ્ટિવાળા તે મુનિ સર્વ વર્ણો અને આશ્રમોને જે હિતકર હોય તે વિચારવા લાગ્યા. તેમણે યજ્ઞોનો વિસ્તાર કરવા 4 હોતાઓથી કરતા વૈદિક કર્મ પ્રજાઓની શુદ્ધિ કરનારા જોઈ એક વેદનો 4 પ્રકારે કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ નામના 4 વેદો જુદા જુદા કર્યા અને ઇતિહાસ પુરાણો 5મો વેદ કહેવાય છે. તેમાં પૈલ ઋષિ ઋગ્વેદ ભણ્યા, કવિ જૈમિની સામવેદ ભણ્યા, વંશપાયન એકલા જ યજુર્વેદમાં કુશળ થયા અને આભિચારી કર્મોમાં પ્રવૃત્ત હોય ક્રૂર ગણાતા સુમંતુ મુનિ અથર્વવેદ અને આંગિરસ મંત્રોમાં કુશળ થયા. મારા પિતા રોમહર્ષણ ઇતિહાસ અને પુરાણોમાં પારંગત થયા. પછી તે ઋષિઓએ તેમજ તેમના શિષ્યો અને પ્રશિષ્યોને પણ પોતપોતાના વેદનો અનેક પ્રકારે વિભાગ કર્યો, જેથી તે વેદો અનેક શાખાવાળા થયા. પૂર્વે તે અતિ બુદ્ધિમાનો ધારણ કરી શકતા તે જ વેદો હાલમાં મંદ બુદ્ધિવાળાઓ પણ ધારણ કરી શકે છે, કારણ કે ગરીબો પર પ્રેમવાળા ભગવાન વ્યાસે વેદોના વિભાગ કર્યા. વળી સ્ત્રીઓ, ક્ષુદ્રો અને જેઓ 3 વર્ણોમાં અધમ છે તેઓને વેદ સાંભળવાનો અધિકાર નથી. માટે કર્મરૂપી કલ્યાણ સાધનામાં મૂંઝાતા લોકોનું આ પ્રમાણે કલ્યાણ થશે એમ વિચારી વ્યાસે તેમના પર કૃપા કરી મહાભારત નામે આખ્યાન રચ્યું. હે બ્રાહ્મણ, એ રીતે પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સર્વ પ્રકારે નિત્ય તત્પર રહેવા છતાં તેમનું હૃદય સંતુષ્ટ ન થયું. ત્યારે સરસ્વતી નદીના પવિત્ર તટ ઉપર એકાંતમાં બેસી અતિશય ખિન્ન હૃદય વિચાર કરતા ધર્મવેત્તા તે વ્યાસજી મનમાં આ રીતે બોલ્યા, મેં વ્રત ધારણ કરી, વેદો, ગુરુઓ અને અગ્નિઓ નિષ્કપટ બુદ્ધિથી પૂજ્યા છે, તેમની આજ્ઞા પણ માની છે.
વળી મહાભારતની રચનાના બહાને વેદનો જ અર્થ દર્શાવ્યો છે, જેમાં સ્ત્રીઓ તથા શૂદ્ર વગેરે પણ આચરી શકે તેવા ધર્માથી દેખાય છે. તો પણ ખેદની વાત છે કે મારો જીવાત્મા વસ્તુતઃ પરિપૂર્ણ અને બ્રહ્મ તેજવાળાઓમાં અત્યંત શ્રેષ્ઠ હોવા છતાં જાણે અપૂર્વ હોય તેવો જણાય છે. અથવા મેં પરમહંસોને પ્રિય ભગવત ભક્તોના ધર્મે લગભગ શું નથી કહ્યા, કેમ કે તે જ ધર્મો ભગવાનને પણ પ્રિય છે. એમ વ્યાસ પોતાને અપૂર્ણ માની ખેદ કરતા હતા. એ પૂર્વોક્ત આશ્રમમાં નારદજી આવ્યા. મુનિ વ્યાસે દેવોએ પૂજેલા નારદજીને આવેલા જાણી એકદમ સામે ઊભા થઈ વિધિ પ્રમાણે તેમની પૂજા કરી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ અધ્યાય વિશે અધ્યાય 4 સમાપ્ત. અધ્યાય 5. સૂતે કહ્યું, પછી સુખે બેઠેલા મહાયશસ્વી અને હાથમાં વીણા ધારણ કરતા દેવર્ષિ નારદ મંદ મંદ હસતા હોય તેમ સમીપ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસને કહેવા લાગ્યા. નારદ બોલ્યા, હે મહાભારત, હે પરાશરના પુત્ર, તમારો શરીર અભિમાની આત્મા શરીર વડે સંતુષ્ટ છે ને? તેમજ મનનો અભિમાની આત્મા મન વડે સંતુષ્ટ છે ને? તમે જાણવાને ઈષ્ટધર્મ વગેરે સારી રીતે જાણ્યા છો અને આચર્યા પણ છો, કારણ કે સર્વ અર્થોથી ભરપૂર અદ્ભુત મહાભારત તમે રચ્યું છે. વળી જે સનાતન બ્રહ્મ છે તેને પણ તમે વિચાર્યું છે અને પ્રાપ્ત પણ કર્યું છે. છતાં હે સમર્થ વ્યાસ, તમે અપુરુષાર્થ પેટે પોતાનો શોક કેમ કરો છો? વ્યાસે કહ્યું, તમે જે કહ્યું તે સર્વ મારે જ છે, તો પણ મારો આત્મા સંતોષ પામતો નથી. હે નારદ, તેનું ગુપ્ત કારણ શું છે? તે બ્રહ્માના પુત્ર અને અગાધ જ્ઞાનવાળા તમને હું પૂછું છું. તમે સર્વ ગુપ્ત વસ્તુ જાણો છો, કેમ કે તમે પરમાત્માને સેવ્યા છે. જે પરમાત્મા કારણ કાર્યના નિયંતા અને અસંગ હોય, કેવળ સંકલ્પ માત્રથી મહત્ત્વાદી ગુણો દ્વારા જગત સર્જે છે, રક્ષે છે અને સંહારે છે. તમે સૂર્યની પેઠે ત્રૈલોક્યમાં વિચરો છો, સર્વના દ્રષ્ટા છો અને યોગ બળથી પ્રાણવાયુની પેઠે સર્વ પ્રાણીઓના હૃદયમાં વિચરી આત્માના સાક્ષી છો. તો ધર્મને યોગ વડે પરબ્રહ્મ પામનાર અને સ્વાધ્યાય નિયમ આદિ વ્રતો વડે વેદ મેળવનાર મારામાં જે અત્યંત અપૂર્ણતા હોય તે તમે વિચારો. નારદે કહ્યું, તમે ભગવાનનો નિર્મળ યશ લગભગ વર્ણવ્યો જ નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન થાય તે જ્ઞાન અપૂર્ણ જ છે. હે મુનિવર્ય, તમે ધર્માદિ પુરુષાર્થો જે રીતે વર્ણવ્યા છે તે રીતે ભગવાન વાસુદેવનો મહિમા વર્ણવ્યો નથી. જે વિચિત્ર પદોવાળું વચન જગતને પવિત્ર કરનાર શ્રી હરિનો યશ કદી ગાતું નથી તે ગાગડાઓનું તીર્થ છે તેમ વિદ્વાનો માને છે. કેમ કે વચનરૂપી તીર્થમાં સત્વગુણી મનવાળા અને પરબ્રહ્મમાં વસનારા યોગીઓ રૂપી હંસો કદી રમણ કરતા નથી. માટે વાણીની તે જ રચના મનુષ્યના પાપોનો નાશ કરે છે કે જેમાં વ્યાકરણાદિ દોષવાળા શબ્દો હોવા છતાં પ્રત્યેક શ્લોકમાં શ્રી ભગવાનના યક્ષુક્ત નામો જ હોય છે. કેમ કે એવી વાણીથી રચનાને સત્પુરુષો સાંભળે છે, ગાય છે અને બીજાને સાંભળાવે છે. જે જ્ઞાન કેવળ બ્રહ્માકાર હોય ને નૈષ્કર્મ્ય અને ઉપાધિ દૂર કરનારું હોય, તે પણ જો ભગવાનની ભક્તિથી રહિત હોય તો બહુ શોભતું નથી. તો જે કામ્ય અકામ્ય સર્વ કાળે અમંગળ હોય, ઈશ્વર અર્પણ કરેલું ન હોય તે ક્યાંથી શોભે? અર્થાત ભક્તિહીન કર્મ શૂન્ય જ સ્વરૂપ જ છે. માટે હે મહાબાળ, અમોઘ દ્રષ્ટિવાળા, પવિત્ર યશવાળા, સત્યમાં આસક્ત અને વ્રતધારી, તમે સમગ્ર બંધનોથી મુક્ત થવાને ભગવાનની લીલાઓનું એકાગ્રચિત્તે સ્મરણ કરી વર્ણન કરો. કેમ કે ભગવાનની લીલાઓ વિના બીજી તરફ જેની દ્રષ્ટિ હોય અને ભગવાનની લીલા વિના બીજું કંઈ જુદા પ્રકારે વર્ણવા જે ઈચ્છતો હોય તેવા પુરુષની બુદ્ધિ તે વર્ણવેલા વિષયમાં સ્ફુરેલા નામ રૂપોથી જ વ્યાકુળ બનીને વાયુથી ડોલતા વહાણની પેઠે કોઈ વિષયમાં સ્થિત પામતી નથી. તમે મહાભારત વગેરેમાં સ્વભાવથી જ રાગસક્ત મનુષ્યો માટે નિત્ય કામ્ય કરવાદી ઉપદેશ્યા છે. તે મોટો અન્યાય કર્યો છે. કેમ કે એ વાક્યોના આધારે આ જ ધર્મ છે એમ માનનારા મનુષ્યો તેના નિવારણને માનશે જ નહીં. એટલે કે કામ્ય કર્મોનો નિષેધ કોઈ જ માનવામાં નહીં આવે અને સર્વ કોઈ પ્રવૃત્તિ માર્ગમાં જ લાગ્યા રહેશે. તેમજ કોઈ વિચક્ષણ પુરુષ સર્વ ક્રિયાઓની નિવૃત્તિથી અનંત પારવાળા પરમાત્માનું સુખ જાણવા યોગ્ય થશે. માટે હે સમર્થ વ્યાસ, તમે દેહાદિના અભિમાનવાળા અને સત્વાદી ગુણોના પ્રવૃત્ત કરનારા મનુષ્યને ભગવાનની લીલાઓ દર્શાવો. મનુષ્ય સ્વધર્મનો ત્યાગ કરી શ્રી હરિના ચરણકમળનું ભજન કરતો અપૂર્ણ રહીને કદાચ તે ભજનથી ભ્રષ્ટ થાય અથવા તો મરણ પામે તો હર કોઈ નીચ
યોનિમાં પણ તે ભક્તનું શું કદી અમંગળ થાય છે? નથી જ થતું. અને સ્વધર્મમાં રહીને પણ ભગવાનનું ભજન નહીં કરનારાઓએ શું ફળ મેળવ્યું છે? કંઈ જ નહીં. વિદ્વાનો તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ કે વસ્તુ ઉપર છેક બ્રહ્મલોકથી છેક નીચે સ્થાવર લોક સુધી ભટકનારાઓને મળતી નથી. બાકી વિશેષ સુખમાં તો નરકાદી જેમ દુઃખ મળે છે. ગમે ત્યાં વિના પ્રયત્ને પોતાના પૂર્વકર્મને લીધે ગર્ભી વેગવાળા કાળના બળથી જ મેળે જ છે. હે વ્યાસ, ભગવાનની ભક્તિ કરનારો મનુષ્ય કદાચ નીચ યોનિમાં જાય તો પણ બીજા કર્મનિષ્ઠ મનુષ્યની પેઠે ફરી સંસારમાં કદી આવતો નથી. કેમ કે તે ભક્ત રસ લેવા યોગ્ય વસ્તુમાં આગ્રહવાળો હોય ભગવાનના ચરણ કમલના આલિંગનનું સ્મરણ કરતો ફરી તેને ત્યજવા ઈચ્છતો જ નથી. આ જગત કેવળ ભગવાન રૂપ જ છે, પણ ભગવાન જગતથી ભિન્ન છે, અથવા આ જગત ભગવાન રૂપ છે અને જીવ જ ભગવાન છે. જે ભગવાનથી જગતની સ્થિતિ, નાશ અને ઉત્પત્તિ થાય છે તે તમે પોતે પણ જાણો છો, તો પણ અમુક અંશે મેં તમને દર્શાવ્યું છે. હે અમુક દ્રષ્ટિવાળા વ્યાસ, તમે પોતે અજન્મ પોતાના આત્માને જગતનું કલ્યાણ કરવા માટે જન્મેલા માનો. કેમ કે તમારો આત્મા પરમ પુરુષ પરમાત્માનો જ અંશ છે. તો મહાનુભાવ શ્રીહરિના પરાક્રમો તમે વર્ણવો. કારણ કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું એ જ પુરુષના તપનું, શાસ્ત્રોના અધ્યાયનું, યજ્ઞાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું, શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી બુદ્ધિનું તથા દાનનું અવિનાશી ફળ છે, એમ વિવેકીઓ કહે છે. હે મુનિ, પૂર્વજન્મમાં વેદ જાણનાર બ્રાહ્મણોની કોઈ દાસીનો પુત્ર હતો. ચોમાસામાં કોઈ યોગીઓએ એક જ સ્થળે રહેવા ઈચ્છ્યું. ત્યારે તેમની સેવામાં બાળક છતાં મને રાખ્યો. બાળક સમગ્ર ચપળતાથી રહિત, જીતેન્દ્રિય, રમકડાઓને પણ ન અડકતો, અનુકૂળ સેવા કરતા અને થોડું બોલતા મારા પર તે મુન્યો સર્વત્ર સમદ્રષ્ટિવાળા છતાં કૃપા રાખતા. બ્રાહ્મણ તે યોગીઓની આજ્ઞાથી હું પાત્રમાં વળગેલું એક જ વખત જમતો. તેથી મારા પાપો દૂર થયા અને એ રીતે વર્તતા ચિત્ત શુદ્ધ થવાથી તેઓ ઈશ્વર ભજન ધર્મમાં મનની રુચિ થઈ. હે વ્યાસ, ત્યાં એ મુનિએ નિત્ય સુંદર શ્રી કૃષ્ણ કથાઓ કહેતા. ત્યારે તેમના અનુગ્રહ વડે હું સાંભળતો. જે સાંભળતા પદે પદે મને પ્રિય યશવાળા શ્રી ભગવાનમાં પ્રીતિ થઈ. હે મહામુનિ, એ રીતે મને પ્રીતિ થઈ ત્યારે મારી બુદ્ધિ પ્રિય કીર્તિવાળા ભગવાનમાં એવી અસ્ખલિત થઈ લાગી કે જેથી આ સ્થૂળ અને સમગ્ર સૂક્ષ્મ શરીરને પરબ્રહ્મરૂપ મારા વિશે પોતાની અવિદ્યાથી જ કલ્પેલું હું જોવા લાગ્યો. એ રીતે મહાત્મા મુનિઓ વર્ષાઋતુ અને શરદ ઋતુ પર્યંત ત્રણેય કાળ શ્રીહરિના નિર્મળ યશનું કીર્તન કરતા અને હું તે સાંભળતો. જેથી મારા રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ. હું તે મુનિઓ ઉપર પ્રેમવાળો, વિનયી, પાપરહિત થયેલો શ્રદ્ધાળુ બાળક, જીતેન્દ્રિય અને મુનિઓનો સેવક બન્યો હતો. જેથી દીનવત્સલ તે યોગીઓ ત્યાંથી જવા તૈયાર થયા. ત્યારે તેઓએ મારા ઉપર કૃપા કરી સાક્ષાત ભગવાને કહ્યું, અતિ ગુહ્ય જ્ઞાન મને કહ્યું. જે જ્ઞાનથી જગતના સ્રષ્ટા ભગવાન વાસુદેવનો મહાપ્રતાપ મેં જાણ્યો. તે જાણવાથી મુનિઓ પરમાત્મા પદ પામે છે. હે બ્રહ્મન, સર્વના નિયંતા અને અસ્ખલિત પૂર્ણ સ્વરૂપવાળા શ્રી ભગવાન વિશે કર્મનું જે સમર્પણ કરવું તે જ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણેય તપોનું એક ઔષધ છે, એમ વિદ્વાનો કહે છે. હે સદાચારી વ્યાસ, પ્રાણીઓને જે વસ્તુથી રોગ ઉત્પન્ન થાય તે વસ્તુ એકલી જ રોગ દૂર કરતી નથી, પરંતુ બીજી વસ્તુઓની તે વસ્તુને જો ભાવના અપાય તો જ તે વસ્તુ રોગ દૂર કરે છે. તેવી જ રીતે સર્વ કર્મો જો કે મનુષ્યોને સંસારના જ કારણ બને છે, પણ તે જ કર્મો જો ઈશ્વર અર્પણ કરેલા હોય તો કર્મોની નિવૃત્તિ કરવા સમર્થ થઈ શકે છે અને તે દ્વારા સંસાર પણ દૂર થાય છે. જો અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા કર્મનો જ્ઞાનથી નાશ થાય છે, તે જ્ઞાન ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે. તો કર્મથી જ કર્મનો નાશ કેવી રીતે? એવી શંકા ઉત્પન્ન થતાં કહે છે કે ભક્તિ યોગ સહિત એવું જ્ઞાન આ જગતમાં ભગવાનને સંતોષ આપનારું જે કર્મ સમર્પણપૂર્વક કરાય છે તેને જ કહે છે. જ્યારે મનુષ્યો નિરંતર ભગવાનના ઉદ્દેશ પ્રમાણે કર્મો કરે છે ત્યારે શ્રી કૃષ્ણના ગુણો તથા નામો ગાય છે અને તેમનું સ્મરણ કરે છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ સ્વરૂપ આ ભગવાનનું અમે મનથી ધ્યાન કરીએ છીએ.
આમ જે મનુષ્ય મૂર્તિવાચક મંત્રથી મંત્રમૂર્તિ અને મૂર્તિમાં રહેલ મૂર્તિથી રહિત પરમાત્માને પૂજે છે તે સત્ય વસ્તુ જાણનાર છે. હે બ્રહ્મન, પૂર્વોક્ત પોતાનો ઉપદેશ મેં સારી રીતે આચર્યો એમ જાણી કેશવ ભગવાને મને જ્ઞાન, ઐશ્વર્ય તથા પોતામાં ભક્તિ અર્પણ કર્યા માટે હે બહુશ્રુત વ્યાસ, તમે પણ ભગવાનનો યશ વર્ણવો કે જે જાણવાથી વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થાય. કારણ કે સાંસારિક દુઃખોથી વારંવાર પીડાયેલા મનવાળા પ્રાણીઓના ક્લેશથી શાંતિ બીજી કોઈ પ્રકારે વિદ્વાનો માનતા નથી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 5 સમાપ્ત. ઓમ શ્રી નમો ભગવતે વાસુદેવાય. નમો સ્તવંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા ત્રિશિરોરુબાહુરે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. અસિતગિરિ સમં સ્યાत् કચ્છલં સિંધુપાત્રે સુરતરુવરશાખા લેખની પત્રમુરભી લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલં તદપि તવ ગુણાનામીશપારં ન યાતિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવદેવં. કાયેન વાચા મનસેન્દ્રિયૈવ બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.